કોઈ પણ સંખ્યાઓનો ગુસ્સા એકદમ સરળતાથી શોધો। ગુસ્સા એટલે સામાન્ય અવયવો જે હોય એની નાની ઘાતોનો ગુણાકાર। લસામાં આપણે જોયું હતું, જેનો વિડીયો પર આપણે પેજ ઉપર મૂક્યું છે, કે બધા જેટલા બી અવયવ હોય, જે બી સંખ્યાના તમે અવયવો પાડો, જેટલા પણ અવયવ હોય એ બધા અવયવોની મોટી ઘાત લેવાની। તો ગુસ્સામાં આપણે સામાન્ય જે અવયવો છે એ અવયવોની નાની ઘાત લેવાની છે। કઈ રીતે? તો ઉદાહરણ જોઈએ આપણે, જેમ કે અહીંયા 3 સંખ્યાઓ છે, 6, 72 અને 120, એના અવયવો છે અને એની આપણે ઘાતો લખી છે। તો હવે ગુસ્સા શોધવો છે તો કઈ રીતે શોધવો? તો જો ત્રણેયમાં કોમન સંખ્યા કઈ આવે છે? તો એક તો 2 આવે છે, બીજું 3 આવે છે, 5 છે ખાલી અહીંયા જ છે, આ બેમાં નથી, તો 5 ને આપણે નહીં ગણીએ, તો આપણે લખશું 2 અને 3। હવે નાની ઘાત લેવાની છે, તો નાની ઘાત તમે જો અહીંયા 2 3 વાર છે, અહીંયા પણ 2 3 વાર છે, અહીંયા એક જ વાર છે, તો આપણે 2 ને ખાલી એક જ વાર લખશું। 3 પણ જો અહીંયા 2 વાર છે, અહીંયા એક જ વાર છે, અહીંયા એક વાર છે, તો એક વાર છે ઓછામાં ઓછું, એટલે આપણે અહીંયા એક વાર લખશું। તો આ આપણો ગુસ્સા આવે અને 2 × 3 કરો તમે એટલે 6 મળે। એ જ રીતે બીજું એક ઉદાહરણ જો 12, 15, 21, તો આ બધામાં આપણે અવયવો પાડ્યા પછી જોયું તો ત્રણેયમાં કોમન કઈ છે? એક જ સંખ્યા છે 3, 2 ખાલી અહીંયા છે, અહીંયા નથી, 5 અહીંયા જ છે ખાલી, 7 ખાલી અહીંયા જ છે, ત્રણેયમાં નથી। ત્રણેયમાં એવી સંખ્યા એક જ છે 3, અને ઘાત કેટલી છે? તો ત્રણેયમાં એક એક ઘાત જ છે, તો નાની ઘાત કઈ છે? એક જ છે, તો ગુસ્સા આપણો સીધો શું આવશે? 3। તો આ રીતે તમે બધા જે અવયવો પાડી લો બધી સંખ્યાના, પછી અવયવોમાંથી બધામાં સામાન્ય એટલે કોમન કયો આવે છે અવયવ એ લખવાનું, અને એની પણ નાની ઘાત લખવાની। બસ ત્રણેયમાંથી કઈ જગ્યાએ નાની ઘાત છે આપણે લખવાની, તો આપણને આરામથી ગુસ્સા મળી જશે। તો તમારા માટે પ્રશ્ન છે કે 15, 25 અને 50 નો ગુસ્સા કેટલો છે એ કોમેન્ટમાં જણાવો, અને ગણિત અને વિજ્ઞાનમાં પ્રશ્નોની સરળ સમજૂતી માટે અમારા પેજને ફોલો કરજો।